ગીત મારે ગાવું છે. દાદા ભજનની રડ મને લાગી, દાદા ભજનની રડ મને લાગી. ભક્તિ રસમાં નાવું છે, ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે, ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અકારો, જીવન મારો બન્યો અકાર. દાદા ચરણ મારે રહેવું છે, દાદા ચરણ મારે રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે, દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવ કલમ બોલો. બરીજમાં નવ કલમ બોલો. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુબે ન દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. બોલ. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુબે એવી શારવાર વાણી, શારવાર વર્તન અને શારવાર મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કોઈ પણ દેહધારી જીવાત્માનો ધર્મ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે ન દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે
એવી શાશ્વત વાણી, શાશ્વત વર્તન અને શાશ્વત મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવનવાદ, અપરાધ, અવિનય ના करने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ના किया जाए, ના કરવાया जाए કે કરતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર, કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાય જાય કે બોલવા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ના किया जाए, ના કરવાયા જાય કે કરતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેલા કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના करने की परम शक्ति આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રતિમાનજી. जय सच्चिदानंद. श्री मंत्र बोलाइए प्लीज. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरीणाणम, नमो उवज्जायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोके सवसाहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचनम करो, नवपावपणासनो, मंगलाणं च सव्वेसीं, मंगलाणं सर्वेषां, पद्मं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय. ओम शिवाय. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. Okay. Oral daily prayer. अनम्यूट करो. हाँ। हे दादा भगवान, मुझे ऐसी शक्ति प्रदान करे ताकि अपने हाथ को कभी कॉम्प्रोमाइज न करूं, ताकि मेरे शरीर के स्वागत मुझे कोई यानी के पढ़ाने और सत्संग हमेशा सहायक बने। मैं पढ़ाने बिल्कुल सुनते रहूं, मैं पूरी सौगत और कुशल हमेशा दूर रहूं और कुछ भी हो मेरा सत्संग कभी या छोटे व्यक्ति परम कृपा करूं। प्राप्त मन वचन का अनुभव और अपनी आत्मा का उपयोग केवल परोपकार की जीव मात्रा की सेवा के लिए करूं, ये सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने हमें सभी लोगों का जीवन व्यवहार में सिंपल मॉडल किया बनी हुई, ताकि मैं दादा भगवान ऐसे की मांगी बनता हूँ। हे दादा भगवान, हे दादा भगवान, मैं आगे अपने माता पिता की बात हमेशा सुनने का संकल्प लेती हूँ और कभी भी अहंकार के जवाब में नहीं दूंगी। कृपया मुझे इस सम्मान दक्ष.
Daksh, study prayer. डेली प्रेयर। Study. हाँ। हे दादा भगवान, मुझे पढ़ाई में तोड़ने में जो बाधा आते झंडरा आते, जो ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का संकल्प होता हूँ। आप ऐसी कृपा करना से दूसरे उदाहरण जिससे Saksiva. सारा Saksiva. स्टडी प्रेयर या दादा वाली। Study. जैसे चिल्लाना, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा आते हैं, सभी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप के आवेग टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसे परम शक्ति आप मुझे दे से। Okay, Daksh. हे दादा भगवान, हे दादा हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं हम हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, फिर भी हैं कच्चे। फिर भी है कच्चे। अच्छे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे. Okay, sufficient prayer. Daksh. भगवान अपला को दक्ष लगे शायद में दादा अब परमानेंट दक्ष टेम्पररी इस यात्रा अपने दक्ष रिलेटिव वजह से चिराना Saksiva. Saksiva. જય સચિદાનંદ, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો એ દક્ષિણ જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો એ દક્ષિણ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો એ દક્ષિણ ટેમ્પરરી. જય સચિદાનંદ. Very Sachidan, very good. Okay, कल क्या दीपक दादा ने क्या बात किया था? कौन से बातें की बात की होगी? किसको याद है, किसको नोट? दीपक जी मैं पद सीधी मोकलावेली किसको याद है? ओके खुशी. कल दीपक दादा ने ये बताया कि हमारे पेरेंट्स हमारे लिए कितना टेंशन लेते हैं, सो हमें वो तीन ही चीज मेन टॉपिक क्या था? तीन वी आर ओनली एंड सोलली रेस्पॉन्सिबल फॉर आवरसेल्फ, क्या? वी आर ओनली एंड सोलली रेस्पॉन्सिबल फॉर आवरसेल्फ। That's number one. सेकेंड, मम्मी पापा हमारे लिए कितना टेंशन लेते हैं। टेंशन और खुद का टेंशन मम्मी पापा को आप कितना देते हैं? तीसरा तीसरा H A HAPPY. हैप्पीनेस। ओके ये तीन. ओके कैसा रहा आज तीनों में कैसा रहा आज दक्ष? आज का दिन अच्छा रहा। अच्छा या नहीं? आप हैप्पी थे ऑल डे? हाँ, तो आपको तो स्कोर में तो कुछ नॉट सेटिस्फैक्ट्री लिखा है. मम्मी को टेंशन दिया था आज? स्टडी किया था? हाँ किया था। मम्मी के पास किया? और नहीं, मम्मी मम्मी को किया था। पूछो, मम्मी को पूछो ऐसे. मम्मी पीछे बैठी है ना, पूछो क्या स्टडी में पास हुआ? नहीं, तो आखिर बोलते हैं आप मम्मी को टेंशन दिया आज, ऐसे बोलो तो रल. हाँ मैंने मम्मी को टेंशन दिया था। तो तीनों में दोनों में जल्दी गए आप. आर यू हैप्पी टुडे फॉर योर प्रोग्रेस? नो, नो. ओके
You are not responsible for yourself today and tension मम्मी को दिया. Okay. Tatiba. आज मम्मी को टेंशन नहीं दिया था, How can you say that? मम्मी ने बोला. Oh, very excellent. Very good. Tatiba. और दूसरा? तीन टॉपिक है. ए दादा क्या करेगा, आप सोचिए क्या. मम्मी ने ग्रेड दे दिया तो पास हो गया. ओके. हाँ, बोलो बोलो. Were you responsible for yourself today? Everything? हाँ, ऐसा तो मैंने सिर्फ वरना स्टडी किया था. No. So you are not happy today. Okay. वो मोनिका क्या वो सब किधर चले गए? वो मम्मी से पूछ के आ रहे थे वो टेंशन दिया या नहीं. करिश्मा को मम्मी ने बुलाया? नहीं, वो करिश्मा पूछने के लिए गई है मम्मी को. मैंने टेंशन हाँ पूछने गए. ओके टेंशन दिया कि वेरी गुड. ओके आपका बोलो. आज मेरी मम्मी को टेंशन दिया था काम के वक्त जब मैंने उनका काम नहीं किया, और आज सेटिस्फाइड नहीं थी, हैप्पी नहीं थी, क्योंकि आज स्टडीज में मैंने टाइम इन्वेस्ट किया, प्रॉपरली नहीं किया, शेड्यूल बना, और आज मैं खुद के लिए रिस्पॉन्सिबल नहीं थी. करिश्मा मम्मी ने क्या पास किया क्या फेल किया? मम्मी ने कहा कि मैंने उनको टेंशन आज नहीं दिया. ओह क्या बात है. वेरी गुड. और आप हैप्पी है और आज हैप्पी है? हाँ, सब कुछ हो गया. आज पढ़ाई तेलुगु हो गया, संस्कृत हो गया, हिंदी हो गया. आज पढ़ाई नहीं की. हाँ दादा आज पढ़ाई नहीं की, इसलिए खुश है. नहीं आपको नहीं नहीं. मोनिका व्हाई यू टॉकिंग? हाँ, पंजाबी सीखा, बोलो जल्दी जल्दी. और आज मैं मेरी आपको पढ़ाई अच्छी तरह से किया कि नहीं आज? क्या पढ़ाई अच्छी तरह से की क्या कि घर के आप आफ्टर कमिंग टू होम? मैंने स्कूल में अच्छे किया. नहीं किया. ओके. खुशी. मैंने आज मम्मी को टेंशन नहीं दिया, ऐसा मम्मी ने कहा था, और आज मैं हैप्पी थी क्योंकि आज क्लास में मैथ्स का टेस्ट था, तो उसमें मुझे 9 आउट ऑफ 10 ग्रेड आए थे, और मैं आज रेस्पॉन्सिबल नहीं थी. मुझे आज तमिल सिंसियरली करना था, बट मेरा चित नहीं रहा. क्या नहीं यहाँ चिट? चित भटकने लगा. क्यों? इधर अम, कप गोला में, आइसक्रीम में? नहीं, वो थोड़ा कोल्ड था, इसलिए सो जाऊं ऐसे करके चित भटक गया था थोड़ी देर. तो अभी प्रदीप दादा को पूछो कि चीज है तब भटकता तो कैसे वापस लाने का स्ट्रेटजी. चलो प्रदीप दादा जी आपने सुना सबका रिपोर्ट. तीन टॉपिक चल रहा है. आर यू हैप्पी? आर यू रिस्पॉन्सिबल फॉर योरसेल्फ? मम्मी को पापा को कितना टेंशन देते हैं आप? ठीक है सिंसियरिटी में प्रॉब्लम हो जाता है. प्रदीप दादा. हाँ जी, जय सच्चिदानंद. मैं ये बच्चों को यही पूछना चाहता हूँ कि आप अपनी गलती तो बता देते हो, वो तो बहुत अच्छी चीज है, लेकिन आपने जो जो भी मम्मी को टेंशन दिया, अगर जो कुछ भी गलती हो गई, तो वो गलती के हो जाने के बाद आपको अंदर में क्या फीलिंग रहता है? दुख चलो होता है. एक बोलो मोनिका. क्योंकि जब तक हमारे अंदर जो हो गया, वो तो संजोग के दबाव से हो गया, एक धक्का लगा और आदमी गिर गया, लेकिन फिर भी खड़ा होता है ना.
गिर जाता है फिर भी वो खड़े होके चलता है। तो मैं आपको ये पूछना चाहता हूँ कि आपसे गलती हो जाती है, वो आपको पता चल गया, तो फिर आप क्या करते हो उसके पीछे? वो गलती निकालने के लिए क्या करते हो, और सिर्फ जानते हो फिर बाद में छोड़ देते हो? आपको अंदर क्या फीलिंग्स आती है? दुख बोलो क्योंकि होता है। देखो, मोनिका, मोनिका दादा बोलो। भगवान ने बताया कि ये सिद्धांत है, कोई भी गलती हमें दिखती है वो अच्छी चीज है, वो हमारा डेवलपमेंट है, वो हमारे अंदर ऐसा प्रकाश खुला हुआ है। लेकिन गलती पता चले तो फिर बाद में हमें उसको फिर से नहीं होवे उनके लिए क्या करना चाहिए, और गलती होने के बाद अपने को अंदर क्या फीलिंग्स आती है, वो बहुत इंपॉर्टेंट है। ये तो गलती जाएगी नहीं, प्रदीप दादा, कैसे जाएगी? प्रदीप बोलो। दादा, बोलो हाँ तो जी। अब हम पूछते हैं सबको कि ये गलती करते हैं तो क्या फीलिंग होता है। साक्षी बा, हाँ, वैसे अच्छा नहीं फील होता है। अच्छा नहीं फील होता है तो रिपीट क्यों होता है? ओरल, हाँ, अच्छा नहीं लगता। अच्छा नहीं तो रिपीट क्यों होता है? जी, दुख होता है थोड़ा। नहीं सुनाई देता है। दुख होता है। जरा जोर से बोलो। दुख होता है अंदर दुख से। होता है तो रिपीट क्यों होता है? करिश्मा, अब तो मिस्टेक नहीं करती है ना? करती हूँ। क्या होता है आपको? हंसी आती है? मोनिका, हाँ, मुझे दुख होता है कि मैंने वापस ये गलती की है। दुख होता है तो रिपीट क्यों होता है? मम्मी को टेंशन क्यों दिया? अच्छा पढ़ाई क्यों नहीं किया? दैट दादा दुख होता है। दुख होता है तो मम्मी को आज टेंशन क्यों दिया? ओके, हमने सुना प्रदीप दादा उन लोग का रिस्पॉन्स। देखो, आप लोगों को अगर दुख होता है, वो बात बिल्कुल बराबर, क्योंकि किसी को दुख देते हैं तो उसका रिएक्शन में दुख ही आता है। लेकिन हमें ये वीकनेस से छूटने के लिए क्या करना चाहिए? जब तक हमें ये पता चलेगा कि ये वीकनेस है और ये वीकनेस से मुझे छूटना है, तभी उनका सॉल्यूशन आ सकता है। आपको दुख होता है, बिल्कुल सही बात है, आपको नहीं करना है वो भी मैं मान लेता हूँ। लेकिन अपने को सिस्टम से जाना पड़ेगा कि एक बार हमें पता चला कि ये चीज गलत है, ये मुझे दुख देता है, ये अच्छी चीज नहीं है, तो इससे कैसे छुटकारा पाया जाए, वो आपने डिसाइड किया है, उसका रास्ता ढूंढा है आपने। तो दादा भगवान कहते हैं कि जो आदमी, जो इंसान अपनी कितनी भी गलती हो, लेकिन एक बार जो हार्टिली वो ठान लेता है कि अभी मुझे इस गलती से छूटना है, तो उनको अपने आप उनका रास्ता धीरे धीरे मिलता रहता है, और एक दिन उसका छुटकारा होता है। लेकिन जब तक हमें दुख होता है, लेकिन उसके पीछे सॉल्यूशन हमारे पास नहीं है, जो आपको प्रतिक्रमण पता है ना, हम प्रातः विधि में बोलते हैं कि मन वचन काया से किसी भी जीव को दुख नहीं देना है, बराबर। और नव कलम में क्या बोलते हैं? किसी को हम नहीं दुबाना है, किसी धर्म के प्रति, किसी व्यक्ति के प्रति अभाव तिरस्कार। वो जो गलतियां हैं, होती है रेगुलरली, एक होती है, दूसरी नहीं होती है, तीसरी होती है, दूसरी अलग होती है। वो नव कलम में सभी गलतियां दिखाई हुई है, और ये गलती से छूटने के लिए प्रार्थना है। तो मैं आपको ये पूछना चाहता हूँ कि हम हमारे माँ बाप को दुख देने की क्या जरूरत है? हमारे पास और कोई रास्ता है?
समझो कि आपको कुछ काम करने के लिए बोला, कुछ जगह पे जाने के लिए मना कर दिया, अगर कोई चीज आपको लाने के लिए ना बोल दिया, कोई भी कारण हो, तो आपने उसके लिए सोचा कि वो ना बोल रहे हैं, अगर कुछ भी कह रहे थे, उसको कैसे सॉल्व किया जाए। उसको कॉमन सेंस बोलते हैं। क्या बोलते हैं? हमें गलतियों में से सीखना है। हमें आगे बढ़ना है तो यही रास्ता है। चाहे कैसा भी वाणी निकल गई, चाहे कैसा भी व्यवहार हो गया, लेकिन वो हमारे मन में होना चाहिए कि ये यही रास्ता होता है कि दूसरा कोई रास्ता होता है। आप लोगों को थिंकर है, डेवलप है। अगर डेवलप होना है तो दादा की ये हर कॉर्नर से बात समझने जैसी है। गलती हो गई, लेकिन अभी उनका वो गलती दोबारा नहीं हुए, उनके लिए क्या करना है? हमें प्रायश्चित करना चाहिए कि नहीं करना चाहिए? हमारा जीवन दूसरों को दुख देने के लिए है क्या? हो जाता है वो भगवान बोले वो अलग बात है, लेकिन अंदर में प्रायश्चित है। प्रायश्चित हम करते हैं। जो इंसान को दुख होता है वो हार्टिली प्रायश्चित करता है कि भगवान दूसरी बार मुझे ऐसी गलती नहीं करनी है, मुझे शक्ति दो। यही रास्ता है। हम शक्ति मांगेंगे, ज्ञानी ने जो बताया वो करेंगे, उस रास्ते पे चलेंगे, तो हमारा सॉल्यूशन आएगा। आपको सॉल्यूशन लाना है कि जो हो रहा है उनको चलने देना है? क्या ये लगता है दीप आपको? बच्चे प्रदीप दादा उन लोग को पूछेगा भी सोल्यूशन है? लाने का है कि नहीं लाने का, बोलो दक्ष, क्या करेंगे? सॉल्यूशन क्या कर पोल्यूशन लाने उस चीज का हम्म? सॉल्यूशन लाना उस चीज का। क्या करेंगे? सोल्यूशन तो बताया प्रदीप दादा ने। साक्षी बा, सॉल्यूशन लाने का है। क्या सोल्यूशन लाएंगे? देखो कल बताया था आपने कि मम्मी को एक चीज है आपको, राइट? मम्मी को मैं बताऊंगा स्टडी करके विच सब्जेक्ट, आज आपने बताया। ओके, तो वेरी गुड। ऐसे ट्रैक करने का कि क्या था कल। ओके, ओरल सॉल्यूशन क्या करेगा सोल्यूशन? कल क्या प्रॉब्लम था आपका? स्टडी का प्रॉब्लम, इसमें हाँ इम्प्रूवमेंट हुआ? हाँ हाँ, तो इसे बोलो ना, कैसे मेजर कैसे करता है इम्प्रूवमेंट? देखो तो आवाज नहीं आ रही। हाँ, आवाज नहीं आ रही आप। तो मेजर कैसे किया कि कल से आज इम्प्रूवमेंट किया? कुछ मैंने कुछ फोकस हाँ हाँ, कुछ मैं- मेजरमेंट मेजरमेंट थोड़ा मांगता है ना। हाँ तो अभी एक मेजरमेंट लिखो, क्या इम्प्रूवमेंट करना है, कैसे करने का, और रिपोर्ट करने का। मोनिका, व्हाट आर यू गोइंग टू हाँ डू? हाँ, मुझे देख, स्टडीज में आपने कल कॉन्सेंट्रेट। बोला था स्टडी अच्छी नहीं होती, कल बोला हाँ था मम्मी को टेंशन दो, तो दोनों तो कुछ करना मांगता है ना। हाँ, क्या? हाँ, व्हाट यू गोइंग टू डू? मैं मम्मी को टेंशन नहीं दूंगी, और साथ ही कल से तो मैं पहले टेंशन क्यों देते हैं वो? उसका मेरी रूट कोज मांगता है तो ही जाएगा ना। हाँ, व्हाई जो यू वो डू दैट? जो वो काम देते हैं वो मैंने टाइम पर पूरा नहीं किया, इसलिए। और व्हाई वो यू डू दैट? व्हाई यू डू दैट? मैं खुशी को कहकर भूल गई। So you find out why you do it and you don't have, बाद में दादा को बोलो कि ये नहीं करने। और स्टडीज में हाँ तो
तो यू आर रिस्पॉन्सिबल फॉर योरसेल्फ। अच्छा नहीं करेगा तो क्या पढ़ाएगा? करिश्मा, आप क्या मिस्टेक करती है? अच्छी तरह से पढ़ती है। मोनिका को परेशान करती, क्या मिस्टेक करती है आप? पढ़ती नहीं, हम्म? स्टडीज नहीं करती। शादी में तो अभी सोचो कैसे इम्प्रूव करेगा। खुशी, मेरा चित भटक जाता है स्टडी के नहीं टाइम। सुनाई देता है हमको। नहीं, मेरा कल की, चित्त पहले कल की बात बोलो। कॉन्सेंट्रेट। आपने बोला था कि मम्मी पापा जो बोलेगा यू विल ओबे बाय द। ओके सर, हाँ। हाँ, मैंने आज सारी बात मानी थी। ओके, आपको टेंशन नहीं ले मम्मी पापा की। और अभी स्टडी का, स्टडी में स्टडी में इम्प्रूव हुआ कि नहीं हुआ? मैथ में कैसा है आपका? 100 आउट ऑफ 100 आएगा कि नहीं? नहीं। अम, हाउ मैं विल हाउ विल यू इम्प्रूव टू गेट 100? वो देखने का है। हाँ, क्या हाँ? सोल्यूशन बताओ, आप क्या करने वाले हो तो कल देखेगा किया कि नहीं। इतना अम, छोटे छोटे हम कर ये बड़ी बात नहीं करते, छोटे तो भी गलती हो जाएगा, नो प्रॉब्लम करती मैंने बोला। ओके, बट यू टू कीप ऑन इम्प्रूविंग डे बाय डे। एक दिन में कंप्लीट नहीं हो जाएगा इम्प्रूव, so you don't feel bad. Okay, if you like Vitak I should be happy today कि मम्मी को जो टेंशन नहीं दिया, पढ़ाई में अच्छा किया तो they should be happy, नहीं किया तो बोलेगा। ओके, ठीक है प्रदीप दादा। एक बात बताऊं आप लोगों को। एक बार दादा भगवान ने आपदा पुत्रों को शिविर के लिए एक गांव जाने को बोला। सब आपदा पुत्र शिविर के लिए गए और एक व्यक्ति को, वो बड़े संत थे, उनके पास जाने का योग आया। वो संत पुरुष के साथ बैठ के बहुत सारी हुई, लेकिन इस संत पुरुष को आपदा पुत्रों के बातों बातों में उनको बहुत सारा दुख हुआ। और दुख हुआ, वो बात हमने सब दादा भगवान को बताई कि दादा ऐसा ऐसा हुआ। तो दादा भगवान ने क्या बोला होगा? तो दादा भगवान ने बताया, उन्होंने कहा कि मुझे माफी मांगने के लिए जाना पड़ेगा। और दादा भगवान का यही सबसे बात समझने जैसी है। चाहे हम कच्चे पड़ जाते, दादा भगवान ने बताया किसी भी जीव को दुख देना वो अंदर बैठे हुए भगवान को दुख देना बराबर है। आपको दुख ही मिलेगा। और किसी भी जीव को सुख देने की भावना और सुख देना, वो भगवान को सुख देते हो तो आपको खुद को सुख ही मिलेगा। अभी हम सबको ये सोचना है कि गलती हो जाती है, किसी को जाने अनजाने में दुख हो जाता है, लेकिन उस समय वो हो जाने के बाद हमारे पास क्या सॉल्यूशन होना चाहिए, क्या पुरुषार्थ होना चाहिए, कैसी समझ होनी चाहिए, जिससे ये गलती धीरे धीरे हमारे में से निकल जाए। मैं आपको एक बताऊं कि अगर ये सर्दी का मौसम है, अगर किसी को सर्दी लग गई, बीमार हो गया, जुकाम हो गई, क्या हम दवाई नहीं करते? क्यों? हमें अनुभव होता है कि शरीर में दुखता है, चैन नहीं लगता है, सोने का अच्छा नहीं लगता है, खाने की मजा नहीं आती है, पढ़ाई में मजा नहीं आती है, हमारा पूरा जो स्फूर्ति है, आनंद है, सब चला जाता है। एक छोटी सी बीमारी के कारण हमें कितना सारा अनुभव होता है। तो हम छोटी छोटी बातों में, मम्मी हो, पापा हो, भाई हो, बहन हो, कोई भी हो,
उसको दुख देते हैं, अगर दुख हो जाता है तो हमें अंदर कुछ होता है फीलिंग्स, और होना चाहिए। क्या लगता है आप लोग? मम्मी पापा हमारे लिए क्या करते हैं वो बात अभी अपने को नहीं करनी है, लेकिन अंदर बैठे हुए भगवान को दुख देते हैं। किसी भी जीव को दुख देना क्या अच्छी चीज है? और दादा भगवान ने बताया हो जाता है, वो हो गया, मिस हो गया, लेकिन अभी आप ऐसा डिसाइड करो कि दूसरी बार गलती करनी नहीं है, किसी को दुख देना नहीं है। हम जितना भी किसी को दुख देंगे जाने और अनजाने में, तो हमारे पास दुख के सिवा कुछ आने वाला नहीं है। हम सुख देंगे तो सुख ही आने वाला है। आप लोगों को जो पसंद है वो आप करना। अगर गलती हो जावे तो बाद में प्रायश्चित करने जैसा है, और फिर डिसाइड करने का दूसरी बार ऐसी गलती करनी नहीं है। बराबर है आप बच्चे लोग? लोग, हम हाँ, सब गाते हैं कि દાદાનું ગીત મારે ગાવું છે, વેરી ગુડ પ્રેयर, बाय हार्ट भी गाया, बहुत अच्छा किया, और करने जैसा है। लेकिन दादा का गीत कौन सा है? दादा का ज्ञान कहाँ पर है? तो कि डे टू डे लाइफ में हम कैसे जीते हैं, और दादा भगवान ने उस समय क्या सॉल्यूशन दिया है कि जीवन कैसे जीना चाहिए, वो पूरा 9 कलम में आ गया है। आपको अगर अच्छी तरह से पढ़ाई करनी है, दादा का विज्ञान समझना है, आपको जगत कल्याण में निमित्त बनना है, आपको बहुत सारा प्रोग्रेस करना है, दादा जैसा एक पर्सनालिटी वाला इंसान बनना है, तो हमें दादा की बातों को समझना पड़ेगा। और वो बातों को समझने के बाद ही हमारे जीवन में धीरे धीरे ये एप्लीकेशन में आती जाएगी। मालूम ये पड़ा अप्लाई सबको? करने की बात पहली नहीं है, पहला हमें समझना है कि ये क्या चीज है। अंडरस्टैंड किया सब लोग ने? ओके, तो एक प्लीज सोचो थोड़ा, 5 मिनट, भगवान जी 2 minutes फॉर यू, यस। make them smile. फिर से ये मैं बात बताना चाहूंगा, एक मिनट। आप सब लोगों को गलती तो करनी ही है ना? हाँ। गिर मर्जी से गिरते हैं कि गिर जाते हैं? हाँ, टोरल तो मर्जी से गिरती है, फिर एक्सपेक्ट करती है कि मम्मा आके मुझे उठाए। हाँ, बोलो ना, क्या हो गया? अनम्यूट करो। टोरल, जानबूझकर गिर जाती हो? अपने आप गिर जाता, हाँ, अपने आप गिर जाता, क्या हुआ? अपने आप गिर जाता। समझ में नहीं आया, क्या अपने बताया? अपने गिर जाती है। अपने आप गिर जाते हो हम्म, कि अपनी मर्जी से गिरते हो? जानबूझकर गिरते हो कि गिर जाते हो? गिर जाता, अरे बोलो ना, अब कई गिर कईयों में जाते हैं, सुनाई दिया? मैंने कईयों गिर जाते हैं। गिर जाते हैं। गिर गिर जाते हैं ना, तो जानबूझकर तो गिरना नहीं है, फिर भी गिर जाते हैं तो उठ के चलने लगना है, तो उसमें मुंह क्यों चढ़ाते हो? हैं, बोलो ना। हमारी गलती आज, और दो दो तीन गलती आज समझ में आई ना? हाँ। जो समझ में नहीं आई थी वो आज समझ में आई ना, पहचानने में आई ना? हाँ। एक स्टोरी बताता हूँ। कि दादा भगवान की जन्म जयंती थी। जन्म जयंती यानी हैप्पी बर्थडे करते हैं ना, दादा भगवान की बर्थडे सेलिब्रेशन थी। और रात को एक आप तो पुत्र ने दादा को बताया, दादा आज मैं बहुत दुखी हो गया। तो दादा ने पूछा, क्यों दुखी हो गए? दादा, आपके बारे में, आप तो पुत्रों के बारे में बहुत नेगेटिव विचार आए।
तो दादा ने बताया तो मुझे अगर ऐसा होता है तो मैं 2 लड्डू ज्यादा खाता हूँ। बोले लेकिन कैसे खा सकता हूँ 2 लड्डू ज्यादा? बोले जो गलती अंदर थी आज वो बाहर आई तो मुझे समझ में आई ना कि ये गलती है मेरे में। तो गलती को जानकर क्या करोगे? उसको प्रतिक्रमण। मोटी करोगे कि उसका प्रतिक्रमण करोगे? प्रतिक्रमण। हाँ, तो खुश होना है। ये एक और 2 गलती मुझे आज समझ में आ गई, दादा मुझे शक्ति दो, अब ये गलती नहीं करनी है। तो मैंने एक एक कदम और भी क्या बोले, दादा के परम उत्कृष्ट मानवी व्यक्तित्व के मानवी बनने के मार्ग में मैंने 2 कदम आगे बढ़ गया मैं। ऐसा नहीं होगा? हाँ। समझ में आया? हाँ। एक बात समझना है, हम नई गलती नहीं करते, लेकिन जो गलती हो चुकी है अंदर पड़ी है ना, वो बाहर आती है। और जब बाहर आएगी तभी तुम्हें पता चलता है ना। हाँ। बाहर नहीं आएगी, अंदर अंदर आप देख सकते हैं? कोई नहीं दे नहीं। सकता। जब वो बाहर आती है, संजोग आता है, तब हमारी गलती बाहर आती है, तो उसको पकड़ लेना है। गले से पकड़ते ना चोर को, बोलो ना, हाँ। गले से नहीं पकड़ते वो। ऐसा अपनी हाँ। गलती को गले से पकड़ने का है और प्रतिक्रमण करके आगे 1-2 लड्डू ज्यादा खा लो, 1 रोटी ज्यादा खा लो। समझ में आया अभी? ये हाँ। हंसने की बात है कि मुंह चढ़ाने की बात है? हंस- हम्म, हाँ? हंसने। करिश्मा हंसती क्यों नहीं लेकिन है? अपने मुंह चढ़े हुए हैं। ये करिश्मा तब की बात हो जैसे कि अंदर सारा दुनिया का दुख अपने सर पर लेके खड़ी है, ऐसा है। हाँ, समझ में आया? लेकिन बात के समझ में आई कि ना नहीं? ना हाँ करिश्मा को नहीं आई हाँ। समझ में? तो हाँ। किसको देखती रहती है उधर? हाँ, उधर कौन है? उधर कौन है? उधर ऐसा करके क्या देखती रहती है ऐसा? मम्मी मम्मी लगती है। मम्मी है? नहीं फिर वो आपकी वो बड़ी दीदी कहाँ गई? खुशी बाहर दीदी है। भाग गई? नहीं हाँ? बाहर है, मम्मी के साथ है। हाँ, लेकिन अभी कैसे चली गई? अभी तो सत्संग पूरा नहीं हुआ तो। नहीं वो हाँ, ज्यादा इसलिए। अच्छा, कोल्ड ज्यादा है, ठीक है ठीक है, नो प्रॉब्लम नो प्रॉब्लम। जैसे समझ में आ गया? ए टोरल बेटे, समझ में आया कि नहीं? हाँ हाँ, तो ऐसा है, हमें गोल्ड मेडल लेना है ना दादा का। हाँ। तो अरे ये सब लोग क्यों नहीं बोलते? मोनिका तो कुछ चाहिए ही नहीं गोल्ड मेडल, वो तो वो पत्थर का मेडल चलेगा उसको। नहीं हाँ, ऐसा है, गोल्ड मेडल लेना है तो एवरी डे आपको एक एक मिस्टेक्स पार करना है। और जितनी मिस्टेक हमने पार की उतना हम दादा के गोल के नजदीक आ गए। तो फिर खुश होना चाहिए कि रोना चाहिए? खुश होना चाहिए। हैं? हाँ, लेकिन खुश। ये लोग रो देते हैं मुंह चढ़ा के, अभी भी क्यों बैठे हैं? किताब की बात अभी लगती है रोएगी, अभी लगता है। हाँ, ये डोरल, हाँ समझ में आया? हाँ तो नेक्स्ट डे अब जब हम जागेंगे तो मोर एनर्जी से जागेंगे, ज्यादा ताकत से जागेंगे कि मैंने कल 2 गलती देख ली और उसका मैंने प्रतिक्रमण कर लिया, अब मैं और 2 कदम आगे बढ़ गया। ऐसा नहीं होता है? हाँ। भाई दादा भगवान ने तो ऐसा बताया, तो हमें तो दादा भगवान के बताया ही समझ से ही चलना है ना। हाँ। हाँ। समझ गए सब? टोटल समझे कि नहीं? हाँ हाँ छोटी क्या बोलती है? आवाज नहीं आता आपका? हाँ समझ गए। आज समझ गई? इतना बात समझ गई? हाँ। चलो ओके अच्छा है।
Deepika बड़े ji, thank you. Jai Sachidanand. जय सच्चिदानंद, all the best Yeah, don't and fight, keep fighting till the end. be किससे फाइट happy, करने का है? be smiling. Be किससे फाइट happy, करने be का है? लेकिन smiling. फाइट किससे करने का है? अपने से। किससे? छोटी से फाइट करने का है, मम्मा से फाइट करने का है, डैडी से फाइट करने का है, किससे फाइट करने का है? अपनी गलतियों से। समझ में आया? और गलती अंदर है, बाहर नहीं है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू। जय सच्चिदानंद रख बेटे, जय सच्चिदानंद सभी बच्चों को। Okay, you putting up the bud, Deepika ji? हाँ, but which one? I told you. When did I you sent- tell I me? send it to you. अरे बाबा 2308. सैंडिंग तो इतना सारा जंगल है, कैसे पता चलता है सब? नहीं, अभी तो बोला था हमने आपको. Before the अभी बोलो start ना of कौन सा है? 23-08. ओके 23 ना, ओके फाइन, जस्ट फाइन। Jai Sachidanand, friend. जय सच्चिदानंद रजनी दादा, जय सच्चिदानंद दीपक दादा, जय सच्चिदानंद प्रदीप दादा। प्रदीपान जी, आप आनंदी बेन पद गाते रहोगे. भवसागर। भवसागर ना तारक ने। ओके ओके ओके। ओके ओके स्टार्ट। जय सच्चिदानंद। हैया रे हैया हो हो हैया रे हैया हो हैया रे हैया हो हो हैया रे हैया हो ભવસાગર ના તારક ને તારું સોંપી દે સુકાન ભવસાગર ના તારક ને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ हैया रे हैया हो हैया रे हैया हो हैया रे हैया हो हैया रे हैया हो જ્ઞાનીનું સમકિત છે એવું કાઢે મિથ્યા કાંકરો જ્ઞાનીનું સમકિત છે એવું કાઢે મિથ્યા કાંકરો વાંકો હોય તે સીધો થાશે આડો થાશે પાંસરો વાંકો હોય તે સીધો થાશે આડો થાશે પાંસરો ઢબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ ઢબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ દાદા નામે પાર ઉતર્યા કંઈક બુદ્ધિના બામ દાદા નામે પાર ઉતર્યા કંઈક બુદ્ધિના બામ ભવસાગર ના તારક ને તારું સોંપી દે સુકાન દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ हैया रे हैया हो हैया रे हैया हो सामाने संतोषी चलता दर्शन ज्ञान अखंड सामाने संतोषी चलता दर्शन ज्ञान अखंड
સુચારિત્ર્ય ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન. સુચારિત્ર ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન. બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન. બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન. અંતસ્કરણને નિષ્પંદ કરતી પંચાજ્ઞાની લાણ. અંતસ્કરણને નિષ્પંદ કરતી પંચાજ્ઞાની લાણ. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. દાદા નૌકે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ. હૈયા રે હૈયા હો હો હૈયા રે હૈયા હો. જય સચ્ચિદાનંદ. ભાઈ સચ્ચિદાન બહુ સરસ પદ ગાયું, આપણને કાઢ્યું બહુ. કેમ આજે આ મળ્યું તમને? આજે પદ સિલેક્શન નું હતું તો કામ કરતી હતી તો અચાનક આ પદ યાદ આવ્યું. પેલા સાંભળેલું? હા, સાંભળ્યું તું. દાદાનો મોટો પ્રસંગ હતો ત્યારે જ ગાયું તું. ઓકે, તો પછી આમને મિનિંગ ખબર પડી આમને? થોડીક ખબર પડી. ઓકે, તો પ્રદીપ દાદા સમજાવો, હાજી. અનન્યાબેનને સમજાવો આ પદમાં શું કહેવા માંગે છે કવિતાએ. એમને શું જાણવું છે? દાદાને સોંપ્યું એટલે પછી એમાં બુદ્ધિ વાપરવાની નહીં, કારણ કે મન તો અંદર છે જ કે હવે મેં તો દાદાને સોંપી દીધું, પણ હવે આપણે કરીશું શું એમ. એટલે જ્ઞાનીને ભવસાગરના તારકને કોઈ સોંપી દીધું પછીથી ખલાસ. પણ એને જ્ઞાની પુરુષ પ્રત્યે એટલી સમર્પણ ભાવ, એટલી શ્રદ્ધા, એટલું અનન્યપણું આવવું, એ તો પોતાના પર જ આધારિત રાખે છે. એટલે નૌકામાં બેસી જવું એટલે શું? તો કે જેવી રીતે આપણે દાખલા તરીકે ડોક્ટરને આપણું બોડી સોંપી દીધું, પછી એના પર શ્રદ્ધા હોય, જે દવા ઇન્જેક્શન ટ્રીટમેન્ટ કરે તો આપણને એટલો શ્રદ્ધા જ હોય કે મને સારું જ કરશે. એવી રીતે જ્ઞાની પ્રત્યેની પણ એવી અનન્ય ભક્તિ, એ બધું હોય તો પછી ધીરે ધીરે બુદ્ધિ બંધ થઈ જાય. અને બુદ્ધિ બૂમો પાડે, મન બૂમો પાડે, પણ એને ગાંઠે નહીં. પછી તારે એનું કામ થઈ જાય, કારણ કે બુદ્ધિ એ સંસાર અનુગામી છે. ખ્યાલ આવ્યો ને? અને બીજું કે અહીંયા કોઈ જ્ઞાની પુરુષ પાસે, જ્ઞાની પુરુષે જે કહ્યું કે આ ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જાય કામ, એટલે શું? તો કે દાદાએ કહ્યું એમાં પછી પોતાની બુદ્ધિ ના વાપરે. શું ના વાપરે? જેમ ડોક્ટરે કહ્યું હોય કે આ ગોળી લેવાની, એટલે પછી લઈ લે, એના જેવું. એવું જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જો ચાલે તો એનું કામ જાય કે છે. શું કે છે? દાદા ડબ્બુ પ્રમાણે એટલે શું? ચાલે. તો કે હા, અને જ્યાં સુધી કોઈ પણ માણસને એવું છે કે હું બધું સમજુ છું ને જાણું છું, ત્યાં સુધી એને જ્ઞાની પુરુષની વચ્ચે અંતર રહે. શું રહે? ડિસ્ટન્સ કહેવાય ને. શું કહેવાય? જયારે હું કઈ જ જાણતો નથી એવું રહે. એટલે દાદા જે કે છે તે જ બધું માન્ય, ભલે પછી એને સમજાય કે ના પણ સમજાય. એવું એને અંદર થઈ જાય તો સમજી લેવાનું કે એનું કલ્યાણ પાક્કું છે. અને કદાચ દાદા કહે છે કે અમારી બે વાતો તમને ના પણ સમજાય, પણ તમારે એને સાઈડમાં મૂકી રાખવાની. સમય આવે તમને ક્લિયર થશે. ખ્યાલ આવ્યો? ને દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ ના પામતા. કે બુદ્ધિ એ શું છે? પરપ્રકાશ છે, અને આ કાળમાં વિપરીત થયેલી છે. એટલે બુદ્ધિનું જે જ્ઞાન છે લિમિટેડ જ્ઞાન છે, લિમિટેડ પ્રકાશ છે. શું છે? અને જ્ઞાન પ્રકાશ છે એ બધો ડિરેક્ટ પ્રકાશ છે. એટલે આ બધા બુદ્ધિ તો ભાઈ સંસારમાં ભટકવું પડે. અત્યારે આજે આપણી દુનિયા બધી રૂપારી દેખાય છે, બધા રોડ ને બંગલા ને આ ને બધી ફેસિલિટીઓ ને સાધનો, એ બધો આત્માના ઇનડિરેક્ટ પ્રકાશનું પરિણામ છે. શું છે? આત્માના ઇન્દ્રિય પ્રકાશ. પણ એ પરિણામ કયું છે? તો કે ટેમ્પરરી સુખ આવે. શું આવે?
આ જેટલા ટેમ્પરરી બી સાધન સગવડો બધું થયું છે એમાં ટેમ્પરરી સુખ આવે પણ પછી બળાપો થાય. શું થાય? બરાબર એટલે બુદ્ધિ બંધ થાય તો જ આ બાજુ જ્ઞાન બાજુ જવાય. ને બુદ્ધિ બંધ કરવી એટલે શું? તો કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે બધું ચાલ્યા કરવા. શું? એટલે જ્ઞાની બુદ્ધિને પુરુષ ગાંઠવાનું નહીં. નહીં તો જો મોક્ષ માર્ગમાં બુદ્ધિને વચ્ચે લાવ્યો ને તો દાદા કહેતા બધું મુશ્કેલી થઈ જાય. એટલે દાદા સત્સંગમાં કહેતા હતા કે બુદ્ધિને કહી દેવાનું તું ચંપલ સાચવવા રે, અહીં સત્સંગ હોલમાં આવીશ નહીં તું. ખ્યાલ આવ્યો? હા, સંસારમાં બુદ્ધિ તમને હેલ્પિંગ ખરી પણ એ પાપ પુણ્યના ખેલથી છે. શું છે? આ લોકો કહે છે ને હું કરોડ કમાયો, લાખ કમાયો. દાદા કે પુણ્ય એ બુદ્ધિનો પુણ્ય હોય તો બુદ્ધિ પ્રકાશ મારે અને એને ધંધો મળી જાય અને પૈસા કમાઈ જાય. પછી પાછો પાપના ઉદય આવે તો પછી એ કમાવા જાય તો લાખ ગુમાવી બી દે. ખ્યાલ આવ્યો? એટલે કર્માણુ સારી છે બુદ્ધિ. અને પેલો પ્રકાશ તો ભગવાનનો પરમાત્મા પ્રકાશ છે. શું છે? એટલે બહુ દાદા ભગવાન એ ભવ સાગર એ તો એને ક્યારે એ જ્ઞાની પુરુષ પ્રત્યે આપણને ભક્તિ કરતા કરતા એની પ્રત્યેની શ્રદ્ધા કેવી રીતે મજબૂત થાય એ બહુ સમજવા જેવું છે. કારણ કે જ્યાં સુધી આપણી સમજણ આપણને સાચી લાગે છે ને ત્યાં સુધી પુરુષ જોડે હાંધો મળે નહીં. આપણામાં કઈ જ બરકત નથી એવું જયારે અંદર સમજાતું જાય ત્યારે જ બધો પાટે ચડે દાદાની વાતો. એવું છે. કારણ કે દાદા એ વાણીના માલિક નથી. એમનામાં બુદ્ધિનો એક છાંટોય નથી. હલાયો? અને જે બોલે છે એ વાણી કેવળ જ્ઞાનમાં જોઈને એટલે કે એમનો જે અનુભવ છે આટલા વર્ષોનો એ અનુભવથી કુદરતી રીતે વાણી નીકળે છે. એટલે એમાં અહંકારનો છાંટો નથી. હલાયો? માલિકી ભાવ નથી. એટલે વાણીને દેશના કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. હવે એવી વાણી અત્યારે છે નહીં કોઈની પાસે. સમજાય? કારણ કે જ્યાં સુધી અહંકાર અને મમતા હોય ત્યાં સુધી એવી આર પાર વાણી જે હૃદય સ્પર્શી આવરણ ભેદી એવી વાણી કોઈ નીકળે નહીં અત્યારે. એ તો જેમ જેમ આ બધું જ્ઞાની પુરુષની ભક્તિ એમની આજ્ઞા અને બધું પોતાનું બધું એ જે જાગૃતિ પુરુષાર્થ તો ધીરે ધીરે બધું થાય. હાલો? એટલે આપણે નિયમ ભવસાગરના તારકને સોંપવું એટલે શું? તો કે પછી સવારથી સાંજ સુધીમાં આપણા જીવન દરમિયાન વ્યવસાય કરતા હો, ભણતા હો કે જે બી કરતા હો એમાં દાદાના 2-5 પ્રિન્સિપલ આપણા જીવનમાં ઘૂંટવા પડે. શું કરવું પડે? પ્રિન્સિપલ ઘૂંટવા પડે. હા, એટલે કે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ આપણે આજે ગેસ્ટની જેમ રહેવું છે તો આખો દિવસ પછી આપણને ઘરમાં દાખલા તરીકે જમવા બેઠા અને કઈક વસ્તુ માગે, મઠિયું માગે, પાપડ માગે, કઈ માગે તો તેનું કે ભાઈ આપણે ગેસ્ટ છે. શું છે? ગેસ્ટ તમને જે ભેગું થયું છે જે આપે છે તે જ ખાઈ લ્યો. કેવું? સમજાય? એટલે અલગ અલગ બધા પ્રયોગો જે જ્ઞાની પુરુષ જે તું કહી ગયા છે જીવન જીવવામાં અને મોક્ષ માર્ગમાં એ બધી વસ્તુ કલાક માટે, 2 કલાક માટે, એક પ્રસંગ માટે એમ કરતા ઘૂંટતા જવું પડે તો આપણે એમના ચરણોમાં સોંપ્યું કહેવાય અને બેઠા કહેવાય. હવે દાખલા તરીકે માનો કે આપણે કોઈ થોડા દિવસ માટે બહારગામ જવાનું હોય તો આપણી ચાવી કોઈ વ્યવસ્થિત માણસને સોંપીએ કે નહીં? સોંપીએ. કે પછી ગમે તેને સોંપીએ? એટલે આપણે વ્યવસ્થિત. ચોકસાઈ કરીને સોંપીએ કે ભાઈ હું અમને ચાવી આપીશ ને તો મારા ઘરમાં કશું આગુ પાછું થાય નહીં. ખ્યાલ આવ્યો? આ બધા ચોક્કસ માણસો છે. એટલે તમે 15 દાડા મહિનો બહાર ગયા હો ફરવા જાત્રામાં કે ગમે ત્યાં તો તમને ટેન્શન ના થાય. શું ના થાય? ટેન્શન ના તમારું થાય. મન બુદ્ધિ કશું તમને પજવે નહીં. કારણ કે તમે ખાતરી કરીને સોંપેલી છે ચાવી. સમજાય? હા. એવી રીતે જ્ઞાની પુરુષને સોંપ્યું હોય તો પછી તમારું મન બુદ્ધિ ઊંચું થાય ખરું. કારણ કે આપણને એટલો બધો પરિચય ના હોય. એટલે આપણે શું છે સંસારમાંથી મુક્ત થવા તરફના પ્રયાણમાં છે ને એટલે બુદ્ધિને સંસાર તરફ ખેંચવાનું ગમે. એટલે આપણે ત્યાં આપણે સમજણ જોઈએ આપણી કે બુદ્ધિની વાતમાં નહીં આવવાનું, મનની વાતોમાં નહીં આવવાનું,
એને કેવી રીતે એને હેન્ડલ કરવાનું એ બધું શીખવું પડે. આજે તમે દાદા નો કે બેસી ગયા ક્યારે કહેવાય આપણે બધા, તો કોઈ તમારું અપમાન કર્યું તો અપમાન કર્યું તે વખતે આપણને શું થાય, ખોટું આપણે લાગે. કેવી રીતે તે વખતે વ્યવહાર કરવાનો, અંદર અસર તો થાય કે આ અપમાન કર્યું મારું, બરાબર ને. હવે અપમાન કર્યું તો કોણે કર્યું? સામેવાળાએ કર્યું ને, કે આપણા કર્મના ઉદયથી એ નિમિત્ત બન્યો. આપણા કર્મના ઉદયથી હવે એ નિમિત્ત જ્ઞાન બને. જો હાજર રહે, એ જ્ઞાન જો હાજર રહે તો સામેવાળો દોષિત દેખાય કે નિર્દોષ દેખાય? નિર્દોષ દેખાય. આ તો એક આપણે કોની ચરણોમાં બેઠા, કોને સોંપેલું કહેવાય? તો કે દાદાને. જ્ઞાની પુરુષને સોંપ્યું એટલે કે નાના મોટા સવારથી સાંજ સુધીમાં દરેકે દરેક પ્રસંગોમાં ધીરે ધીરે એ આપણે ઘૂંટડો પીતા જવાનું. જેમાં ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, વિધિ બધું તો આવી જ ગયું, પણ પ્રેક્ટિકલી આ વિજ્ઞાન આપણા જીવનમાં જો ઘૂંટાતું જાય તો આપણે એને સોંપ્યું કહેવાય. સોંપ્યું એટલે શું કે દાદા કે છે તે જ કરેક્ટ, એમ. શું થયું? પણ એ બોલવાનું નહીં. સમજવાનું. દાદાએ કહ્યું કે અપમાન કોનું થયું? તારું થયું. કોણે કર્યું? તો કે સામેવાળાએ કર્યું. સામાવાળાએ કેમ અપમાન તારું કર્યું, કેમ બીજાનું ના કર્યું? તો કે આ તમે પૂર્વે કરેલું તે આ ફળ આવ્યું, જમા કરી લો. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જમતી ઘડીએ કો, પછી ઘરના નાના મોટા વ્યવહારો કો, તમે કોઈને ફોન કરીને વાત પૂછી કે ભાઈ આપણે શું કરીશું, કોઈ માણસ તાણીને બોલ્યો તમારી જોડે, તો તમને શું થાય? ગુસ્સો આવે. હા, ગુસ્સો આવે ને. હવે ગુસ્સો આવે અંદર, તો તે વખતે આપણે દાદાના ઓકે બેઠેલા કેવા હોઈએ? દાદાની જોડે બેઠા હોય તો આપણને દાદાને ગમે આપણે ગુસ્સો કરીએ તો? ના. હા, ને તરત જ પછી અંદર ગુસ્સો આવે ખરો, ઉભો થાય ખરો, પણ આપણે તરત જ કહેવું પડે, જો આ તમે પહેલા ચોપડાઈ હશે કે તમે આવા આડાવડા જવાબ કોઈને આપ્યા હશે, તો આજે આ કુદરતે તમને આ જો જવાબ આપ્યો, માટે હવે કોઈને ગમે તેવી રીતે બોલશો નહીં. તમે વિવેકપૂર્વક વાત કરો. શું કહેવાનું? વિવેક હવે જમા કરી લો. એ તો નિમિત્ત છે. શું છે? નિમિત્ત. હા, તમારી ભૂલ, આપણી ભૂલમાંથી છોડાવનારું નિમિત્ત છે. હવે જો આપણને ડગલે ને પગલે કેવી રીતે દાદાનું વિજ્ઞાન, કેવી રીતે જ્ઞાન ઘૂંટવું, નબળાઈઓ તો બધી જ હોય અને ઉઘાડી થાય જ, પણ એ આપણને એની ઉપર પુરુષાર્થ કરવાની બધી સમજણો જોઈએ, બધે ખૂણાની, દરેક ખૂણાની. શું જોઈએ? ખ્યાલ આવ્યો? હા. દાદા ભગવાનમાં ચરણમાં બેઠો એટલે શું? એમના નાવડામાં બેઠો એટલે શું? આપણે દાખલા તરીકે તમે કોઈ ગાડી લઈને અહીંથી, તમે કયા ગામના છો? મોરબી. હા, મોરબી. હવે મોરબી થી તમે દાખલા તરીકે અહીંયા ગાડીમાં નીકળ્યા, મોટી વેન કરીને ગાડીમાં 5-10 જણની, તો ડ્રાઈવરને ટેન્શન લેવાનું કે તમારે લેવાનું? ડ્રાઈવરને. અને એટલે ડ્રાઈવર એટલે ચલાવનાર, પછી એ કોઈ ફેમિલી મેમ્બર બી હોય, પણ આપણે શું કરીએ, ચા નાસ્તો કરીને ઊંઘી બી જઈએ ને નિરાંતે. તો દાદાને સોંપેલો માણસ કેવો હોય? એને ચિંતા થાય? ના. એને ઉપાધિ થાય? ના. અને ગાડીમાં બેઠો બેઠો તોફાન માંડે? હા, ક્યારેક તોફાન ક્યારેક. માંડે? ભાઈ મને ઊંઘ આવે છે, ઊંઘી જાઉં છું. તમે નાસ્તો કરો, તમારે જે કરવું એ કરો, મને જરા ઝોપવું આવે છે, ઊંઘી જાઉં છું. કોઈ નાસ્તો કરે, કોઈ ઊંઘી જાય, કોઈ મોબાઈલ પર વાત કરે, કોઈ પદ સાંભળે છે, અને જે કરવું એ કરે. હવે ચલાવનાર વ્યક્તિ કોઈને કશું કહે છે? ના. કેમ ઊંઘી ગયો, કેમ નાસ્તો કરો છો, બોલે છે કશું? એનું ના. સિરિયસનેસ કઈ છે કે બધાને સહી સલામત ડેસ્ટિનેશન પર પહોંચાડવા. બરાબર ને? તો દાદા ભગવાનની નૌકામાં બેઠેલા હોય તો દાદા કેવી રીતે આપણી કેર કરે? છતાં સારી આપણા લોકો બોલે ને કે દાદા તો કે પણ મારે તો કરવું જ પડે ને.
મારે તો કરવું જ પડે ને, એવું છે કે નહીં અંદર હજુ? છે હોય કે ના હોય? હોય હવે સમજો કે આપણને કોઈ શરીરમાં માથું દુખ્યું તો શું કરવાનું? દવા દવા કરવાની. પછીથી ના મટે તો શું કરવાનું? આખી રાત માથું દુખે તો શું કરવાનું? માથું દબાવવાનું, એ તો દાદાને બહારનો સોંપી દેવાનું, દાદાને સોંપી દેવાનું, ત્રિમંત્ર બોલવાના. દવાઈ કરવાની, માથું દબાવડાવવાનું, વિક્સ લગાવ, જે કરો બધું કરવાનું, પણ હે દાદા ભગવાન મને શક્તિ આપજો. પછી અસીમ જયકાર બોલે, ત્રિમંત્ર બોલે, અંદર આનંદ માણે. ઓહ, કોઈને માથાને દુખાડ્યું હશે, આપણે કોઈને દુઃખ દીધું હોવું જોઈએ, એવું કોઈક પણ ભૂલ થયેલી છે જેનું પરિણામ આજે માથું દુખવાનું. ખ્યાલ આવ્યો? હવે નિમિત્ત હોય, દેખાય ખરું, ના દેખાય, પણ પરિણામ તો આવે કે ના આવે? આવે એટલે દાદાના નૌકે બેસવું ને એટલે દાદાનું વિજ્ઞાન, દાદાની એક એક વાતો આપણા જીવનમાં સમજ કરવી અને એને ઘૂંટવી. શું કરવું? એટલે ઘૂંટવી દાદા પ્રકાશમાન થયા કરે. શું કરે? પ્રકાશ દાદા ભગવાન ખુલ્લા થાય તો સારું કે ખોટું? સારું. પછી શું કરવાનું? પછી આ ઘર હોટલમાં ખાવા જવાનું, સારા કપડા પહેરવાના, એ બધું બંધ થઈ જાય તો સારું. કેવી રીતે સારું? ધીમે કેમ બોલ્યા? એટલે હજુ આપણને દાદા ભગવાને એક જ શબ્દ કહ્યો કે તમને જે બધું સંજોગો આયા છે જીવનમાં, એ બધા ભણવાના, કમાવાના, લગ્ન કરવાના, નહીં કરવાના, બધા જે કઈ હોય તે બધા સંજોગો આવશે જ તમને. કારણ કે આપણે ચાર્જ કરેલું છે એટલે આ ડિસ્ચાર્જ થવાનું જ. ખ્યાલ આવ્યો? હા પણ આપણું લક્ષ્ય શું હોય? દાદા ભગવાનનું લક્ષ્ય શું હતું? મને આત્મા બધાનું પ્રાપ્ત કરવો છે, મને આત્મા પ્રાપ્ત કરવો છે. પછી એમને ખબર પડી કે મને આત્મા પ્રાપ્ત થયો અને એમને જે સુખ અનુભવમાં આવ્યું, પછી એમને બીજી ભાવના કરી કે મને જે ભેગો થાય એને સુખ થવું જોઈએ. શું થવું જોઈએ? એના રસ્તે ચલાવને આત્મા આપું તારો મોક્ષે જઈશ. અને આપણે શું ભાવના કરીએ છીએ? ઘણા બીજા એવો દુખી વિચાર આવે ને, પૈસાની તકલીફ હોય તો વિચાર આવે ને કે હું દાદાની ભક્તિ કરું તો થોડા પૈસા થઈ જાય. એવો વિચાર આવે કે ના આવે? આવે. વિચારની વાત કરું છું. હા આવે. અને પછી તબિયતમાં બીમારી હોય તો દાદા મને જલ્દી સારું થઈ જાય, એવો વિચાર આવે કે ના આવે? આવે. હવે વિચાર આવે એ મનનો સ્વભાવ છે. પણ આપણે શું કહેવાનું? હે દાદા ભગવાન, તમે મને શક્તિ આપો, આ કર્મનો નિકાલ થઈ જાય. શું થઈ જાય? કર્મનો નિકાલ. નિકાલ થયો એટલે ફરી આવે નહીં. એ જે ઇફેક્ટ આવી એ ગઈ, ફિનિશ. એટલે કેવી રીતે તપ કરવું, કેવી રીતે જ્ઞાને કરીને રહેવું, કેવી રીતે ટેકા જ્ઞાનથી રહેવું, કેવો પુરુષાર્થ માનવો, એ બધું શીખવા જેવું છે. દાદાની નૌકામાં બેસવું એટલે કેટલા પુણ્યશાળી છે આપણે. પણ એનાથી પછી આપણાથી ભૂલો કરાય? નૌકામાં બેઠા પછી ભૂલો કરાય? ના. એટલે કે ભૂલ કરવી એટલે શું? તો કે નૌકામાં બેસીને પછી બહાર હાથ કાઢીએ અને કૂદી પડીએ, પાણી સરસ આવે તો કૂદી પડીએ તો ચાલે? ના. તો આપણને દાખલા તરીકે એકવાર નૌકામાં બેઠા હોય અને પછીથી તમે આપણે દાદા દાદા કરતા હોય તો લોકો જેવું જીવન જીવવાનું કે દાદાની દ્રષ્ટિ વાળું જીવન જોઈએ? દાદાની દ્રષ્ટિ વાળું. હા. બરાબર છે એટલે આપણે શું સંજયભાઈ? થાય તો કે આપણે આપણી પ્રકૃતિને, એટલે કે આ પડોશીને બધા ખૂણેથી જોવાની શક્તિ ખુલ્લી થતી જવી જોઈએ. શું થતું જવું જોઈએ? બધા ખૂણેથી જોવાની છે. પણ એ ક્યારે બને? તો કે જેમ જેમ દાદાનું વિજ્ઞાન, દાદાની એક એક વાતો, કેમ જીવન જીવવું, એ બધી વાત આપણને સમજાય, વાંચવામાં આવે, સાંભળવામાં આવે, પછી એ ધીરે ધીરે સમજણમાં ફિટ થતું જાય
તો પછી એ બધું એક્ટિવ થતું જાય, કામ અંદર કામ કરતું થાય. શું થાય? બરાબર તો બરાબર દાદા કે છે કે પ્રદીપ દાદાજી બરાબર પ્રદીપ આનંદજી હાજી બોલો, કઈ પૂછવું છે હવે? નથી સંભળાતું? દીપકાનજી નથી સંભળાતું? હવે તમારો અવાજ આવ્યો. ઓકે ચાલો અનન્ય બરાબર છે. હા ઓકે ચાલો જય સચ્ચિદાનંદ. Yes. ઓકે દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. આપણે પ્રદીપાનંદજી સારા દિવસના પુરુષાર્થમાં આપણે 5 ઇન્દ્રિયો અને 5 ઇન્દ્રિયોની જોડે સંકળાયેલો ભોગવટો, એટલે આપણે સ્પર્શથી ભોગવટો સારું લાગે ખરાબ લાગે, ટેસ્ટમાં સારું લાગે ખરાબ લાગે, ગંધ સુગંધ દુર્ગંધ સારું લાગે ખરાબ લાગે, આંખેથી જોયેલું સારું લાગે ખરાબ લાગે. હવે અહીંયા એમ કીધું છે કે ઇન્દ્રિયોમાં વર્તે છે તેમાં તમે શુદ્ધ ઉપયોગ રાખજો. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી નામ ધારીને એના કર્મના પરિણામથી ભોગવટો આવે, એ ભોગવટાના આપણે ભોગવનારા થતા નથી અને એને આપણે સારી રીતે જોઈએ છે અને એની અસરમાંથી મુક્ત થતા જઈએ છે. એટલે ધીમે ધીમે આપણે એમ કહીએ કે ડિસ્ચાર્જ અહંકાર અને એનો ભોગવટો એ આ 5 ઇન્દ્રિયો દ્વારા આવે છે. હમણાં આપણે 4 ઇન્દ્રિય લીધી છે, કાન નથી લીધું નથી, એ આવતા અઠવાડિયાથી લેવાનું છે. તો એ ડિસ્ચાર્જ અહંકાર આપણા હાથમાં આવી જાય એટલે ઓળખાઈ જાય, એટલે એની અસરમાં આપણે આવીએ નહીં. તો પછી એ માટે તમે જે પુરુષાર્થ અને સ્વાધ્યાય કરો છો એ સમજાવજો. મને તો પુરુષાર્થમાં દાદાની કૃપાથી જેટલી અમુક વૈજ્ઞાનિક રીત ખબર છે, એમાં અમુક અંશે જાગૃતિ રહે છે, અમુક અંશે જાગૃતિ ડાઉન પણ થાય છે. પરંતુ પુરુષાર્થમાં એટલું ખબર પડે છે કે આ જે ભાગ છે આખો મન વચન કાયાનો, જે તે હું નથી ને હું આનાથી જુદો છું, અને આ બધું ક્રિયાશીલ વાળું પૂતગલ છે, અને એ એની બધી ક્રિયાઓ બધી જે થતી હોય છે એમાં અમુક ક્રિયાઓનો ખ્યાલ આવે છે એ જાગૃતિના આધારે. પછી અમુક ટાઈમે ડલ થઈ જાય છે જાગૃતિ, એટલે ભાગમાં ખ્યાલ નથી આવતો. અને બીજું કે જે ભાગમાં જે સાતાવાળો જે ભાગ છે કે જેમાંથી આપણને સુખ લાગે છે, એ ભાગમાં થોડી જાગૃતિ ડાઉન થાય છે, ગમવાપણું જ્યાં આવે છે ત્યાં, ગમવાપણામાં. અને જે પીડાવાળો યોગ છે, જેમ કે શરદી ના થઈ ગમતું હોય, અનાગમતું હોય, શરીરને પીડાવાળો ભાગ હોય, જેમ કે દાંત દુખતો હોય તો તે છૂટું રહે, ત્યાં છૂટું જોવાય, પછી એની બધી ટ્રીટમેન્ટ પણ થાય. ત્યાં કોને દુખે છે, હું કોણ છું, અવ્યાભાસ સ્વરૂપ છું. અને પણ એ અવ્યાભાસ સ્વરૂપ બોલ્યા પછી અંતસ્કરણમાં કોઈ એક ભાગ એવું કામ કરે છે કે આ બોલવાથી દુઃખ બંધ થઈ જવું જોઈએ, એવી જે એની અંદર એક બિલીફ પડી છે, એના ઉપર પણ એક થોડો ઘણો પ્રકાશ પડતો હોય છે કે ભાઈ ખરેખર હું બોલું એટલે બંધ થઈ જવું જોઈએ એવું નથી, પણ હું આ જ છું ને તું આ જ છું. એ ધીરે ધીરે અમુક અંશે સમજાય છે કે ભાઈ ભોગવટો એ ભોગવટો જ છે, અને એ ભોગવટો એના ટાઈમે ધીરે 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 જે એની માત્રા હોય
એ પ્રમાણે વધઘટ થાય. એવી રીતે ઉપચારો બધા નિમિત્ત નૈમિત્તિક સંજોગ મળતા હોય એને એમાંથી મુક્ત થવા માટે, પણ અંદર એક બિલીફ એક કામ કરતી હતી જે મને ખબર પડી કે હું અવ્યાભાસ સ્વરૂપ બોલું છું, 5 મિનિટ બોલ્યો, 10 બોલ્યો, એટલે એ અવ્યાભાસ સ્વરૂપ બોલવાથી એ બાધા પીડા બંધ થઈ જવી જોઈએ. એ જે અંદર બધું જે દાવો કરનારી એક વસ્તુ હતી તે મને આજે જડી. એટલે મેં એને કહ્યું Correct. Very good. કે ભાઈ હું આ છું, પણ તમે એમ કહો છો કે બોલો એટલે થઈ જાય, એટલે એવું નહીં. કારણ કે જે પીડા વાળો સ્વભાવ છે એ તો ગમે તેટલું હોય તો એના સ્વભાવમાં જ રહેવાનું છે, પણ મારો સ્વભાવ આવો છે એટલે હું એનાથી જુદો છું અને આ વસ્તુ જુદી છે એમ. ને Correct. તમને આ પીડા બહુ સરસ. થાય છે તો એનાથી તમારે મુક્ત થવું હશે તો આપણે તમને ડોક્ટર પાસે લઈ જઈશું. એટલે એની અસરમાંથી મુક્ત થવું એ જ પેલા કાચબાનું અંદર આમ લઈ લેવા પણ છે ને. હવે એ બધું મને ખબર નથી, પણ આજે મને જે દાઢ દુખતી હતી એટલે અંદર હું બોલતો હતો, એટલે કે અંદર પ્રોસેસ ચાલતી હતી કે હું અવ્યાભાસ સ્વરૂપ છું, પણ સ્વામી એ દુખવાની જે માત્રા હતી ને એની પર ઉપયોગ હતો, પણ જે અંદરથી એક જણાએ ક્લેમ કર્યો કે તમે આટલું બધું બોલો છો એટલે બંધ થઈ જવું જોઈએ. મેં કહ્યું ના, એવું નથી. બહુ સરસ. કે હું જ છું અને આ જ છે. એની જો અસર તમે બંધ પૂરો નથી તો થતી, એની અસર એનામાં રહી છે અને હું એની અસરમાંથી બહાર આવી જાઉં. હા, વેરી ગુડ. પછી એવી રીતે એક વખત એવું બનેલું 2 દિવસ પર એટલે એમ કહેવાય કે બાધા પીડાની સામે, બાધા પીડાની હાજરીમાં હું એક પ્રકારની સાતા અનુભવું છું, એક પ્રકારની સાતા. બાકી એ તો આખો આપણો એક સ્વભાવ જ ખુલ્લો થાય છે ધીમે ધીમે, પણ ત્યાં લગી ન પહોંચતા એક પહેલા એક એની અસરમાંથી મુક્ત થવાય છે અને આગળ આપણે એમ સમજીએ કે એ પરમાનંદ આપણો ખુલ્લો કરશે. બોલો આગળ શું કહેતા હતા? એટલે અશક્તિ આવી ગયેલી, એટલે પછી મેં કહું હા. અનંત શક્તિ વાળો છું બોલતો હતો, એટલે થોડું સારું લાગ્યું કારણ કે આત્માની શક્તિ એમાં ટ્રાન્સફર થાય છે. પણ મેં જોડે જોયું, મેં કહું શક્તિ આવી એટલે શું થયું એમ. પણ મને આ વખતે એ દાદાની કૃપાથી એટલી ખબર પડી કે પૂતગલના કોઈ પણ ભાગમાં એ જે છે તે, પણ મારા ગુણધર્મો, મારો જે સ્વભાવ, હું જે છું તે હું આ જ છું અને આ છે તે આ જ છે. એમાં ફેરફાર થાય કે ના થાય, પણ હું જ છું અને આ જ છે. બસ એટલું મને જરા આજે સહેજ. બહુ સરસ. વ્યવહાર અને વ્યવહારનો સ્વભાવ, ઇન્દ્રિયનો સ્વભાવ, પ્રકૃતિનો સ્વભાવ અને એના પરિણામમાં બદલાવ આવતો નથી, પણ એની પરિણામની અસર મને બંધ થઈ જાય છે. પણ પેલી જે વચ્ચે અપેક્ષા ઊભી થાય કે હારું બંધ થવું જોઈએ, કેમ બંધ નહીં થતું? એ બંધ થવા માટેનું નથી, પણ એની અસરમાંથી મુક્ત થવા માટે. હા, મને થયું એટલે મેં કહ્યું આ કોણ છે વચ્ચે આવું બોલે છે. કરેક્ટ. વેરી ગુડ, વેરી ગુડ. પણ એ દાદાની કૃપાથી એ બન્યું આજે. વેરી ગુડ, એક્સલન્ટ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ એક્સપિરિયન્સ, વેરી ગુડ એક્સપિરિયન્સ. ઓકે, ચાલો આપણે ટાઈમ થઈ ગયો છે. આપણે ભગવાનની શ્રીમંત્ર બોલાવો તો દિનેશભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપણાસણો, સૌવપાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ કાલે ગુરુવાર ગુરુવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં 5 ઇન્દ્રિયોમાંની જે 4 ઇન્દ્રિયો છે, સ્પર્શ, સ્વાદ, ગંધ અને આંખો, તો એના પર આપણે ઉપયોગ રાખીશું. એના ભોગવટાને સારી રીતે છૂટા રહીને જોઈશું અને એના સંલગ્ન વાણીને પણ સારી રીતે સાંભળીને એની અસરમાંથી મુક્ત રહીશું અને આપણે આપણા ઉપયોગમાં આત્માના ગુણો. ચિદાનંદ.